નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। કચ્છના ગ્રામીણ મિલકત ધારકોને અપાયા પ્રોપર્ટી કાર્ડ। વડાપ્રધાનના હસ્તે કરાયું ઈ વિતરણ। જિલ્લાના 1100 થી વધુ લાભાર્થીઓને મળ્યા પ્રોપર્ટી કાર્ડ। ભુજની મહિલાને છેતરનાર સુરતથી પકડાયા। ડિજિટલ એરેસ્ટ કરી 4.5 લાખની કરી હતી ઠગાઈ। આરોપી પિતા પુત્રને પોલીસે દબોચ્યા। નખત્રાણામાં સર્જાયો જીવલેણ અકસ્માત। ટ્રકની હડફેટે વેપારીના મોતથી અરેરાટી। ભારે વાહનોની અવરજવર સામે લોકોમાં ભભૂક્યો આક્રોશ। કચ્છવાસીઓની કાતિલ ઠંડીથી મળી આંશિક રાહત। લઘુત્તમ તાપમાનમાં થયો વધારો। વાયરાની ઝડપ ઘટતા વિખેરાયું ઠારનું સામ્રાજ્ય। નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો કાયમી બની ગયો છે। તેવામાં વથાણ ચોક પાસે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક હડફેટે એક્ટિવા પર જતા વેપારી અગ્રણીનું મોત થતા શોક ફેલાઈ ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણામાં નવાવાસ અને જૂનાવાસમાં ચિંતામણી ટ્રેડર્સના નામથી અનાજ રસકસની દુકાન ધરાવતા નરેન્દ્ર ત્રંબકલાલ મહેતા બબા શેઠ પોતાની એક્ટિવા લઈને વથાણ ચોક તરફ ગયા હતા। આગામી પખવાડિયામાં તેમની દીકરીના લગ્ન છે। લગ્ન પ્રસંગે પધારેલા મહેમાનો ખાનગી વાહનમાં વથાણ ચોક ખાતે ઉતર્યા હતા। આ વેપારી પોતાની એક્ટિવા લઈને શનિવારે બપોરે વથાણ ચોક ગયા હતા અને મહેમાનોને ઉતારી પોતાના ઘર તરફ જતા હતા। એ દરમિયાન પાનદ્રોહ તરફથી જતી ટ્રક નીચે આવી જવાના કારણે ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું, જેથી અરેરાટી સાથે શોક ફેલાઈ ગયો હતો। હતભાગી છેલ્લા 35 વર્ષથી નખત્રાણા જૈન સંઘના ટ્રસ્ટી તરીકે સેવારત છે। વેપારી અગ્રણીના અકસ્માતના સમાચાર સાંભળી સમગ્ર નખત્રાણાના વેપારી આલમમાં શોક ફેલાઈ ગયો હતો। પરિવારજનો પણ ઘેરા આઘાતમાં સરી ગયા હતા। અકસ્માત સર્જનાર ટ્રકને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે। દીકરીના લગ્ન પ્રસંગ પૂર્વે પિતાનું અકસ્માતમાં નિધન થતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે। વિધિની વક્રતા એ છે કે 26મી જાન્યુઆરી 2001ના આવેલા ભૂકંપમાં બબા શેઠના પત્નીનું મોત થયું હતું। ભૂકંપની વરસી નજીક છે તે પહેલા તેઓનું અકસ્માતમાં મોત થતા જાન્યુઆરી માસ કાળમુખો સાબિત થયો છે। આ બનાવને પગલે ઘટના સ્થળે પર લોકો ભેગા થયા હતા। બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કચ્છના બારડોલી તરીકે ગણાતા અને નગરપાલિકાનો દરજ્જો ધરાવતા નખત્રાણામાં ટ્રાફિક જામ અને બાયપાસનો મુદ્દો 1-2 વર્ષથી નહીં પણ ઘણા વર્ષોથી ચર્ચામાં છે, પરંતુ સરકારી વિભાગો એકબીજા પર ખો આપીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ પડીકે બંધાયા છે। નખત્રાણા એવું ગામ છે જે સ્ટેટ હાઈવે પર આવેલું છે। રોડ પર બજાર અને મુખ્ય વિસ્તાર હોવાથી ગામ લોકોને જવું જ પડે અને અહીં માતાના મઢ, પાનદ્રોહ, જીએમડીસી તેમજ પવનચક્કી અને ખનીજની ટ્રકો 24 કલાક દોડતી હોય છે। સતત વાહનો દોડ્યા રાખે છે, જેના કારણે રસ્તાની ગુણવત્તા નબળી પડવા સાથે ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે। સ્પીડ બ્રેકરનું નામો નિશાન નથી, એવો એક પણ દિવસ નથી ઉગ્યો જ્યારે ટ્રાફિક જામ ન થયો હોય। ખાસ કિસ્સામાં અહીં ટ્રાફિક દૂર કરવા કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેઓ મોટા ભાગે મોબાઈલમાં મશગુલ રહેતા હોય છે, જેથી ટ્રાફિક દૂર થતો નથી। વથાણ ચોકમાં આ જ સ્થળે ખાડાના કારણે ટૂંક સમયમાં 3 લોકોનો ભોગ લેવાયો છે, તેમજ નાના મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભારે વાહનોની અવરજવરના કારણે રોડ પર ખાડા પડી ગયા છે અને સ્પીડ બ્રેકર નથી, જેથી અકસ્માત અટકાવવા વૈકલ્પિક ઉપાયના રૂપે રસ્તાનું રિસર્ફેસિંગ કરી સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ। બાયપાસની વર્ષો જૂની માંગ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી। કમસે કમ નખત્રાણા નગરને બાયપાસ કરતો ઓવરબ્રિજ બનાવી દેવાય તો પણ અકસ્માતની ઘટના અટકે તેમ છે। આ દિશામાં પણ તંત્રે પગલાં ભરવા જોઈએ। અવારનવાર સંકલનની બેઠકમાં પણ આ મુદ્દો ઉપડ્યો છે, છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। માર્ગ અને મકાન વિભાગ અકસ્માતની રાહ જુએ છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સતત ભયના ઓથાર તળે જીવે છે। હજુ કેટલા પરિવારનો માળો પીખાશે તેવી ચિંતા સતાવે છે। અહીંથી પસાર થવામાં તેમજ શાળાઓ છૂટે ત્યારે બાળકો રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે વાલીઓના જીવ પણ પડીકે બંધાય છે। આ જ રોડ પર પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ, ડીવાયએસપીની કચેરી આવે છે। ધારાસભ્યનું કાર્યાલય છે। વખતો વખતની માંગ છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓથી માંડી સરકારી અધિકારીઓ અહીંથી પસાર થતા હોવા છતાં હજારો લોકોના જીવ સાથે જોડાયેલા બાયપાસ રસ્તાના મુદ્દાને તેઓ ખુદ બાયપાસ કરતા હોવાથી હવે નખત્રાણાના લોકોએ બાયો ચડાવી છે અને જો નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરવાની તૈયારી પણ બતાવી છે, કારણ કે આ પ્રશ્ન જિંદગી બચાવવાનો છે।
5 દિવસ અગાઉ ભુજમાં રહેતા મહિલાએ તેઓને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવી લીધા હતા, જેથી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે મામલાની ગંભીર ગણી તપાસ હાથ ધરી હતી અને જેના ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પિતા પુત્રને ઝડપી લીધા છે. ગત 13મીએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ભાવેશ્વરનગરમાં રહેતા રીમાબેન મહેતાએ ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે તેમને ગત 30મીના કુરિયર એજન્ટ તરીકે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પાર્સલ આવ્યો હોવાનું જણાવી તેમાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓ મંગાવી હોવાનું કહ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહેતા ફરિયાદીનો કોલ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર સાથે ટ્રાન્સફર થયો હતો. એ દરમિયાન અજાણ્યા 2 નંબર પરથી ફરિયાદીને વિડીયો કોલ આવ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ખોટી ઓળખ અપાઈ હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈને બધી મિલકતોનું વેરીફાઈ કરીને એનઓસી આપવાની લાલચ આપી હતી. બાદમાં યુપીઆઈથી 95,000 અને આરટીજીએસથી 3,50,000 મળી કુલ 4,45,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં 2 શખ્સો પકડાયા છે. ભુજ બી ડિવિઝનના પીઆઈ જે.કે. મોરીએ માહિતી આપતા કહ્યું હતું કે જે બેંક ખાતામાં યુપીઆઈ અને આરટીજીએસથી નાણાં ટ્રાન્સફર થયા તેની વિગતો મેળવી ટ્રેસ કરી સુરતથી પિતા પુત્રને ઝડપી લેવાયા છે. સુરતના મીઠી ખાડીના કાંતિનગરમાં રહેતા 56 વર્ષીય જાફર અબ્બાસ સૈયદને પકડી તપાસ કરાઈ હતી. 1 લાખ રૂપિયા તેના દીકરા અલ્તાફ જાફર સૈયદના ખાતામાં ટ્રાન્સફર થયા હતા, જે એટીએમથી ઉપાડ્યા હતા. બાકીના 2.5 લાખ અલ્તાફ અને સાઉદ બંને જણાએ ભેગા મળી જાફરના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ચેક દ્વારા ઉપાડ્યા હતા. 3,50,000 રૂપિયા ટાઈગર નામના વ્યક્તિને અપાયા હતા અને જે 95,000 યુપીઆઈથી ટ્રાન્સફર થયા તે રાજસ્થાનના અલવર ખાતે સરદાર ખાન ટ્રાન્સપોર્ટ નામના ખાતામાં જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલા પિતા પુત્રને 5,000 રૂપિયા આપી તેમનું બેંક ખાતું ભાડા પર લેવાયું હતું, જેમાં 8 રૂપિયા ટ્રાન્સફર થયા હતા. અગાઉ કેટલી વખત કમિશન પર બેંક ખાતું ભાડે અપાયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ તબક્કે આ ગુનામાં સાઉદ અને ટાઈગર નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. આ બંને પણ સુરતના રહેવાસી છે, જેને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોઈ પણ અજાણ્યા નંબર પરથી ફોન આવે કે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી વિડીયો કોલ પર ધાક ધમકી કરે તો તે ડિજિટલ એરેસ્ટ હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલ નંબર 100 પર જાણ કરવા માટે અનુરોધ કરાયો હતો. ગઈ તારીખ 13/1/25ના રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેના રિલેટિવ આવેલ એને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ કે જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી, જેવી કે પાસપોર્ટ, એનડીપીએસનું લગતી ડ્રગ્સ, પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે. અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખી તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની 21 બેંકોમાં 21 કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરેસ્ટ કરેલ. ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ, એનઓસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈથી 95,000 જેવા ટ્રાન્સફર કરેલ. એ બાદ 3,50,000 જેવા આઈટીજીએસથી ટ્રાન્સફર કરાવેલ. ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ. ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલીસ સ્ટેશન આવેલ અને એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ, જેના એકાઉન્ટમાં પૈસા ગયેલ હતા એ જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ, તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે 2 માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ. અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ 2 જે આરોપી છે ટાઈગર અને સાઉદ એમની તપાસ ચાલુ છે. એ હાલ તપાસ ચાલુ છે. હાલ તો જે મેન છે સાઉદ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે 5-10,000 રૂપિયા આપતા હોય છે, જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ એને 5,000 આપીને પૈસા કમિશન પેટે 5,000 આપેલ છે. ના, હાલ કોઈ એવું નથી જાણવા મળે. કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે? પોલીસ જે સાઉદ અને જે ટાઈગર છે તેનું પૂરું નામ નથી ટાઈગર, એમને તપાસમાં છે.
એની ઓળખ થઈ ચૂકી છે? ટાઈગર એટલે કોણ ને સાઉથની ઓળખ થઈ ગયેલી છે. ટાઈગરના ફોટો ને એવું આવેલું મળી ગયેલું છે. એટલે તમામ આરોપીઓ સુરતના છે ને એ પણ સુરત જ રહે છે. પોલીસ બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયેલા હતા પૈસા એના ઉપરથી આપણે ટ્રેસ કરેલ આરોપીઓને. લોકોને અપીલ કરવામાં કે સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જે સાયબર ફ્રોડ ને ડિજિટલ અરેસ્ટ એ ખોટી જ વસ્તુ એવું કોઈ હોતું જ નથી કે જે ક્રાઇમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે, પણ ખરેખર એવું કંઈ હોતું નથી. આવું જ્યારે પણ તમને એવું કોઈ કોલ આવે અનનોન નંબર પરથી તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 100 નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી, તેથી પોલીસ તમને મદદ કરી કે એને લોકો સાથે ચીટિંગ ના થાય. એમને અનનોન નંબરથી ફોન કરેલ અને એના આધાર કાર્ડ ઉપર આવી જે ગેરકાયદેસર વસ્તુઓ છે, પાસપોર્ટ જેવી અમેરિકન ડોલર, NDPS એક્ટ એવી વસ્તુઓ આવેલી છે અને એમના અલગ અલગ રાજ્યોમાં એમના 21 કરોડ રૂપિયા જેવું બતાવે છે. એવી રીતના એને બ્લેકમેલ કરીને સતત વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી 4,50,000 જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલ. ભારત દેશમાં ભારતના નાગરિકો રહી શકે અને અન્ય દેશના નાગરિકો વિઝા મેળવ્યા બાદ વિઝાની મુદત દરમિયાન રહી શકે છે. તેવામાં થોડા સમય અગાઉ માધાપરમાં કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વિના ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. તપાસમાં ગેરકાયદે રીતે આ મહિલાએ ભારતના દસ્તાવેજો બનાવ્યા હોવાનું સામે આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ SOG દ્વારા સરકાર તરફે B ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. જે પ્રમાણે મૂળ બાંગ્લાદેશની હાલે માધાપરમાં ભવાની હોટલ પાછળ રહેતી બાંગ્લાદેશી મહિલા અગાઉ ભારતમાં ગેરકાયદે રીતે પ્રવેશ મેળવ્યો હતો અને કચ્છમાં પકડાઈ જતા અદાલત દ્વારા દોષી જાહેર કરી સજા આપવામાં આવી હતી. સજા પૂર્ણ થયા બાદ તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવી હતી. તેમ છતાં ફરિયાદ પાસપોર્ટ કે વિઝા વિના ભારતમાં આવી સહ આરોપી મૂળ કોટડીના હાલે ભવાની હોટલ પાછળ રહેતા લતીફ ફકીર મહમદ ખલીફા સાથે રહેતી હતી. લતીફે ફાતિમાના પોતાના પત્ની તરીકેના ખોટા ભારત સરકારના દસ્તાવેજો જેવા આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ બનાવ્યો અને ખોટા દસ્તાવેજોને ખરા તરીકેનો ઉપયોગ કરી ગુજરાત સરકારનું રાશન કાર્ડ બનાવ્યું. તેમજ બેંક ઓફ બરોડા અને ઇન્ડસઇન્ડ બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતું. ભારત સરકારના દસ્તાવેજોના આધારે ભારત દેશમાં ગેરકાયદે રીતે વસવાટ કરી સહ આરોપી આ મહિલા બાંગ્લાદેશી નાગરિક હોવાનું જાણતો હોવા છતાં ગેરકાયદે રીતે રહેવા માટે આશરો આપી બોગસ દસ્તાવેજ બનાવવામાં મદદગારી કરતા SOG PI KM ગઢવીએ ગુનો દાખલ કરાવ્યો હતો, જેની ક્રોસ તપાસ માધાપર PIને આપવામાં આવી છે. હાલ બંને વ્યક્તિ JICમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બંદરગાહો સુધી રેલ સેવા પહોંચાડવામાં આવી રહી છે. મુન્દ્રા અને કંડલાથી રેલ સેવા ચાલુ છે અને જખૌ સુધી કનેક્ટિવિટી માટે નલિયા વાયર પ્રોજેક્ટ અમલમાં છે. પૂર્વ કચ્છમાં તુણા પોર્ટ સુધી રેલવે ટ્રેક પાથરવાનું કામ હાથ પર લેવાયું છે. ત્યાં હવે અહીં વાયરોની ચોરી થઈ હતી. મૂળ પશ્ચિમ બંગાળના હાલે એનરીચ RD ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના મેનેજર અરિતદાસ દિલીપદાસના જણાવ્યા પ્રમાણે તુણા રેલવે ટ્રેક ચેનેજમાં લાગેલ રેલવે લાઇનમાં અંદાજે 400 મીટર કોપર કેટનરી વાયરની ચોરી કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત 4,50,000 આંકવામાં આવી છે. રાતના સમયે આ ચોરી કરવામાં આવી હતી, જે અંગે કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અવારનવાર આ પ્રમાણે ચોરીની ઘટનાઓ સામે આવે છે, ત્યારે આરોપીઓ સામે કડક પગલાં લેવાય તે પણ જરૂરી છે. ભૂકંપના ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. કચ્છના પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન હોવાથી ભૂગર્ભીય સળવળાટ અવિરત થતું રહે છે. ગત રાત્રિએ પૂર્વ કચ્છના રાપર તાલુકામાં વધુ એક આંચકો નોંધાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે રાત્રે રાપર સમીપે ધરાધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9 અંકિત થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ દિશાએ કંથકોટ નજીક રહ્યું હતું. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ભૂગર્ભીય હલચલ વધુ તેજ થતી હોય છે. પેટાળમાંથી ઉર્જાનું વિસર્જન થતા ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. વર્ષ 2001માં કચ્છમાં મહાવિનાશકારી ભૂકંપ પણ જાન્યુઆરી મહિનામાં આવ્યો હતો. અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલ હોવાથી કચ્છમાં સમયાંતરે નાના મોટા આંચકા અનુભવાતા રહે છે.